ફરી ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા અને દુકાનમાંથી શંકાસ્પદ તેલના સેમ્પલ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ડીસા તાલુકાના માલગઢ ગામે રહેતા સુખદેવભાઈ માળીએ 15 દિવસ અગાઉ કનૈયા ટ્રેડિંગ નામની દુકાનમાંથી તેલનો ડબ્બો ખરીદ્યો હતો। તેઓ તેલનો ડબ્બો લઈને ઘરે પહોંચ્યા હતા। ત્યારબાદ તેલનો ઉપયોગ કરતા આ તેલ ભેળસેળવાળું હોય તેવું જાણવા મળ્યું હતું, જેથી તેમણે ગાંધીનગરમાં ફરિયાદ કરી હતી, જેને પગલે ફૂડ વિભાગની ટીમે ડીસામાં તપાસ હાથ ધરી હતી। ઇન્સ્પેક્ટર પ્રિયંકાબેન ચૌધરી અને તેમની ટીમ દ્વારા ગાંધી ચોક વિસ્તારમાં આવેલ કનૈયા ટ્રેડિંગ નામની દુકાનમાં પહોંચ્યા હતા, જ્યાં શંકાસ્પદ તેલના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ડીસા પંથકમાં છેલ્લા ઘણા સમયથી અખાદ્ય ચીજ વસ્તુઓનું ખુલ્લેઆમ અને મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે। ફૂડ વિભાગ પણ અવારનવાર દરોડા પાડી આવા તત્વો સામે કાર્યવાહી કરે છે, તેમ છતાં પણ કેટલાક લોકો વધુ પૈસા કમાવાની લાઈમાં હજુ પણ અખાદ્ય ચીજ વસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ કરે છે। ત્યારે આવા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે।